સૌને મારા જય શ્રી કૃષ્ણ। અમે કાઠિયાવાડમાં મોટા થયા તો તમે કાઠિયાવાડની વાતો સૌ સાંભળજો। 12 મહિને એક વાર દરજી બેહારવાનો અને આખા ઘરના 12 મહિનાના કપડા સીવડાવવાના। અમારા ગામમાં દરજી નથી, સામે ગામથી દરજીને ગાડું જોડીને લઈ આવવાનો, મશીન મેકવું પડે ને ગાડામાં, દરજીને બેહારવો પડે એટલે દરજી આવે। આખા ગામના કપડા સીવડાવે દરજી, 1 મહિનો રોકાય અને બધાના કપડા સીવડાવે। આ દિવાળી જેવું તહેવાર આવે તો કોઈને કપડું નવું નહીં લેવાનું, એ 2-4 જોડી નવા પડ્યા હોય અને નવા હોય એ ચાલુ પહેરવા કાઢીએ, એટલે નવા કપડા ન હોય અમારી દિવાળીમાં, હોય પણ પહેરેલા હોય, ધોયેલા હોય। ત્યાં ઇસ્ત્રી હતી તે ઇસ્ત્રી કરતા, હકેલી મેકી દેતી, એ કપડા પહેરતા। લાવવાનું શું, રાંધવાનું કેવું કાંઈ, દિવાળીનું કાંઈ નહીં રાંધવાનું। એક શું લાવે, જલેબી ને ફાફડી અને એક શ્રીફળ વિધેરે ભગવાનને, એ પરસેદી, નાસ્તો કોઈ નહીં દેવાનો। હાકર, એક ડીશમાં, નાની ડીશમાં હાકર હોય, નાની ડીશમાં હોય શ્રીફળ અને પેંડા સસ્તા 2.5 કિલો, એક ડીશમાં પેંડા હોય। અને સા પાણી કરીએ, સા પાણી પીવે ને એ ધરીએ તે કોઈ અડધો પેંડો લે, ગળા મોટા કરે સુકરના અને વ્યાજે। પણ આખા ગામમાં સા પાણી પીવા જવાનું અને એવું બધાને ભાવ હતો। અને કંકુ ના હળદર ત્યાંના આંગણે પગલા પાડીએ, લક્ષ્મીજીના હાથો કરીએ, ઝારી માવડાવડા ફૂલ કરીએ, કઈ કલરની ન ખબર પડતી, અબીલ હોય, ગુલાલ હોય, કંકુ હોય, અને એક પીળો કલર હળદર નો લે। હળદર માં તે બહુ પીળી હોય ને એમાં અબીલ, સફેદ અબીલ ભેળવીએ એટલે થોડોક ધોળો થઈ જાય કલર, અને એના એમ રંગોળી ક્યાં પૂરવાની હોય, કોઈને ક્યાં ખબર પડતી, ઉમરા રંગી અને ક્યાં શું પાડે હતા તોરણ બાંધે, તોરણિયા ધોઈને એના તોરણ બાંધી દેવાના। આવું હતું, કઈ ખરસ જ નહીં ગામડામાં, 2 વર્ષનો એક પેંડાનો શ્રીફળનો ખરસ। કોઈ વળી પૂરીને દૂધ પાક કરે, ઘીરે, કોઈ લાપસી કરે, મગનું શાક ને લાપસી, સાધુ મગનું શાક ને લાપસી જ હોય ગામડામાં। પણ બહુ મજા આવતી ગામડામાં। હજી મને મારા 70 વર્ષ તો પૂરા નથી થયા, ઓછા છે, પણ હજી મને નાનપણ બહુ યાદ આવે। મને મારી કાઠિયાવાડ બહુ યાદ આવે। આપણે ભગવાનને કહીએ છીએ ને કે એકવાર વાલા તું કાઠિયાવાડમાં ભૂલો પડ તો તને કાઠિયાવાડની ખબર પડે કેવો મજો છે, એમ કાઠિયાવાડમાં બહુ મજા આવતી। અત્યારે ઠેઠે મેં અમેરિકામાં પડ્યા તો અમને એમ ન થાય મેં અમેરિકામાં આવ્યા છે, સુરતમાં આવ્યા નથી અમેરિકા આવ્યા, અમને એમ નથી થતું કે મેં અમેરિકા આવ્યા। એટલું અમને અમારું નાનપણ યાદ આવે છે કે આપણું નાનપણ, આપણી કાઠિયાવાડ, સૌ બહેનોને કહું છું કોઈ ભૂલતા નહીં, એ તો આપણી જન્મ ભૂમિ છે બેનો, કોઈ જન્મ ભૂમિ ન ભૂલતા। અને એક આપણા મંગેરા મા બાપને ન કોઈ ભૂલતા, એને આપણને જન્મ દીધો છે, આંગળી પકડીને હાલતા શીખવાડ્યા છે। તો દરેકથી બહેનોને ભાઈઓને કહું છું કે આપણા મા બાપને કોઈ ન ભૂલતા, હાજર હોય કે ન હોય પણ સમરણ કરીને સવારમાં આપણા મા બાપને પગે લાગી લેજો, પછી ભગવાન છે। ભગવાન એમ જ કે છે કે પેલા મા બાપને યાદ કરો, મા બાપને પગે લાગીને મંદિરે આવો। તો સૌને મારા જય શ્રી કૃષ્ણ।